અમદાવાદના ખ્યાતનામ સમાચાર ગુજરાત સમાચારની ઓફિસ ઉપર ઇન્કમટેક્સ વિભાગ અને ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। આખા એક દિવસ આ કાર્યવાહી ચાલી હતી। ઇન્કમટેક્સ વિભાગ અને ઈડી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ને ઈડી દ્વારા સર્ચ ઓપરેશન કર્યા બાદ આ મામલે બાહુબલી શાહ નામના જે ગુજરાત સમાચારના ફાઉન્ડર છે તેમની ધરપકડ કરવામાં આવી છે। આ સંદર્ભમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનું પણ નિવેદન સામે આવ્યું છે, જે ઘટનાના સંદર્ભમાં ઈડી અને ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી સામે ઈશુદાન ગઢવીએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। સાથે જ તેમણે પ્રહાર કરતાં કહ્યું છે કે નિડરતાપૂર્વક દરેક સમાચારનું સંચાલન કરનાર ગુજરાત સમાચાર પર જે રીતે પહેલાં તો 36 કલાક સુધી ઇન્કમટેક્સ દ્વારા પૂછપરછ કરવામાં આવી, ત્યારબાદ ઈડી દ્વારા ગુજરાત સમાચારના માલિકોના એક માલિક બાહુબલી શાહને અરેસ્ટ કર્યા છે અને આ બાબતના સંદર્ભમાં તેમણે પ્રતિક્રિયા આપતા શું વાત કહી છે તે સાંભળી લો। લોકશાહીનો ચોથું સ્તંભ એટલે મીડિયા, પત્રકારત્વ। જ્યારે ગુજરાત સમાચાર ગુજરાતની જનતાનો વર્ષોથી એક નિર્ભીક અને બેખોફ અવાજ બની રહ્યું હતું। કોઈ પણ સરકાર હોય, એ રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર, ગુજરાત સમાચાર હંમેશા વિપક્ષની ભૂમિકામાં રહી અને જનતાના પ્રશ્નો મૂકતું રહ્યું છે। ત્યારે જે રીતે સમાચાર મળ્યા છે, ગુજરાત સમાચારના માલિકો પૈકી એક બાહુબલીભાઈની ઈડીએ ધરપકડ કરી છે। આ પણ એક નાટક સમજવા જેવું છે કે તમે વિચાર કરો કે 36 કલાક ઇન્કમટેક્સની ટીમ બધું સર્ચ કરે છે અને ઇન્કમટેક્સની ટીમ નીકળે છે અને ગેટમાંથી સીધી ઈડીની ટીમ એન્ટર થાય છે અને તરત જ જૂના કેસ કોઈ ઉખેરીને બાહુબલીભાઈની તરત ધરપકડ કરવામાં આવે છે। એ લોકતંત્ર પર હુમલો છે, સ્વતંત્રતાનો અધિકાર છે બોલવાનો, અને પત્રકારત્વનો જે એક ચોથું સ્તંભ બનીને ઊભું છે એના ઉપર હુમલો છે। આ લોકશાહીમાં ઈડી અને સીબીઆઈની કઈ રીતે દુરુપયોગ કરીને એજન્સીઓનો, એની પહેલાં પણ ઘણી એજન્સીઓ, ઘણી એવી મીડિયા સંસ્થાનો છે, એજન્સીઓ દ્વારા એની ઉપર રેડો પાડવામાં આવી છે અને પછી કઈ રીતે એને વહેંચી દેવામાં આવ્યું છે આખું ગુજરાત અને ભારત જાણે છે। ત્યારે ઇમરજન્સી સમયે પણ ગુજરાત સમાચારના કાર્યાલયોને સળગાવી દેવામાં આવ્યું હતું, ત્યારે પણ આ છાપું જનતાનો અવાજ બનતા સત્ય પીરસતા કોઈ રોકી નથી શક્યું અને વર્ષોથી આ ચાલી આવી રહ્યું છે। જીએસટીવી અને ગુજરાત સમાચાર બંને નિર્ભીક રીતે આજે પણ સરકારની ટીકા ટિપ્પણી હોય કે સરકારની ફેવરવાળી વાત હોય, નિર્ભીક રીતે સત્ય સાથે મૂકે છે। ત્યારે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરીને એમને જે રીતે ધરપકડ કરવામાં આવી છે એ લોકશાહી ઉપર, ચોથા સ્તંભ ઉપર અને પત્રકારત્વ ઉપર હુમલો છે। એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। હું એક ગુજરાત સમાચારના વાચક તરીકે, આમ નાગરિક તરીકે પણ આવા સાચા પત્રકારત્વનું ગળું ઘોટવાનું જે કામ કેન્દ્ર સરકાર કરી રહી છે એ ખરેખર નાગરિકોના હિતમાં નથી ને સરકારોના હિતમાં નથી। સરકારનું કામ એ છે કે એમની ક્યાંય ભૂલ હોય તો કાં તો વિપક્ષ કહે અથવા તો કોઈ સાચું પત્રકારત્વ કહે તો એને ભૂલ સુધારવાનું હોય, એને દબોચી લેવાનું ન હોય। એટલે આ સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ હુમલાને લઈને હું વિનંતી કરું છું તમામ ભારતના પત્રકારત્વ, એડિટોરિયલ ગિલ્ડ અને તમામ જે એક્ટિવિસ્ટો છે, તમામ સત્યની અવાજ સાથે લડે છે, સત્ય ઉજાગર કરે છે, એ સૌને મારી વિનંતી છે કે આ ચોથા સ્તંભને લઈને સૌ અવાજ ઉઠાવે અને સરકારની આ કાયરતાપૂર્ણ જે કૃત્ય છે। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી। તેમનું કહેવું છે કે આ ફક્ત કોઈ સામાન્ય ધરપકડ નથી, પરંતુ લોકતંત્રના ચોથા સ્તંભ પર હુમલો છે। આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જે ઈડી અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તે કાર્યવાહીને વખોડી છે, સાથે સરકાર ઉપર પણ પ્રહાર કર્યા છે અને આ પત્રકારત્વને દબાવવાનો પ્રયાસ તંત્ર કરતું હોય તે પ્રકારના આરોપો પણ તેમણે લગાવ્યા છે। દર્શક મિત્રો, એન્કરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।